નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત સરકારનો મોટો નિર્ણય હેરાન પરેશાન થતા દરેક રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય હવે મળશે રાશન કીટ મહિલાઓને 2100 10,000 અને 18,000ની સહાય આપતી ત્રણ મોટી યોજનાઓ 2025થી 1.5 લાખ રૂપિયાથી તાત્કાલિક સહાય પેટ્રોલ ડીઝલ 5 રૂપિયા સસ્તું આધાર કાર્ડ ધારકો માટે આવી ખુશખબર હવે વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ લાયસન્સ રદનો નવો નિયમ 2,000 રૂપિયા પરત લેવામાં આવશે 19મો હપ્તો ક્યારે ખેડૂતોને 2 લાખ રૂપિયાની સહાય વિદ્યાર્થીઓ માટે અને વાલીઓ માટે કામના સમાચાર એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમ 1લી તારીખથી બદલાશે લોન માફીના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીએ અને મિત્રો સોના ચાંદીના ભાવ પણ જાણીએ તો મિત્રો આજના વિડીયોની અંદર દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી છે કે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર એ તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મિત્રો ઉદ્યોગના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય લીધો છે જેમાં ઉદ્યોગોના કારણે જીઆઈડીસીને જમીન ફાળવવામાં આવતી હોય છે એ જીઆઈડીસીને જમીન ફાળવવાની કરવાની જે નીતિ છે એમાં હવે સુધારો કરવામાં આવ્યો છે ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં ઉદ્યોગો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નોંધનીય છે કે જીઆઈડીસીને ઉદ્યોગ અને ખાણ વિભાગે વર્ગીકરણ કરેલી 3 કેટેગરી જમીન ફાળવવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સૌથી પહેલા એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તો મિત્રો 2025થી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ બદલાઈ જશે ગ્રાહકોની સુરક્ષાની અંદર વધારો કરવામાં આવશે અને છેતરપિંડી રોકવા માટે 1 જાન્યુઆરી 2025થી આ નિયમ લાગુ કરવામાં આવશે એટલે કે મિત્રો આવનારા 15 દિવસ પછી આ નિયમ છે લાગુ થઈ જશે જેમાં એટીએમમાં જે છેતરપિંડી છે ગ્રાહકોની સુરક્ષા છે એ વધારવા માટે સૌથી મોટો નિર્ણય છે એ જાહેર કરવામાં આવશે જેમાં મિત્રો 1લી તારીખથી એટલે કે 1 જાન્યુઆરીથી પૈસા ઉપાડવા જશો તો એક નિર્ધારિત સમય છે એ નક્કી કરવામાં આવશે એ સમયની અંદર તમે એટીએમમાંથી પૈસા કલેક્ટ કરી શકશો નહીં આ પૈસા છે એટીએમ મશીન દ્વારા પાછા ખેંચી લેવામાં આવશે અને ગ્રાહકના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે મિત્રો એટીએમ દ્વારા તમે પૈસા ઉપાડો છો ત્યારે પછી તમે પૈસા છે એ 15 સેકન્ડથી 20 સેકન્ડની અંદર છે એ મેળવી લ્યો તો તમને છે એ 25 સેકન્ડ પછી જો તમે પૈસા મેળવવાનો સમય કાઢશો તો એ પૈસા પાછા છે એ એટીએમ ખેંચી લેશે નક્કી કરવામાં આવેલ સેકન્ડોની અંદર તમારે પૈસા છે કલેક્ટ કરવાના રહેશે જો તમે મિત્રો 15થી લઈને 20 સેકન્ડની અંદર તમારા પૈસા એટીએમમાંથી જે નીકળે છે એ લેશો નહીં એટલે કે કલેક્ટ કરશો નહીં તો એટીએમ દ્વારા છે એ મશીન દ્વારા એ પૈસા પાછા લઈ લેવામાં આવશે અને તમારા બેંક એકાઉન્ટમાં ફરી પૈસા છે જમા કરી દેવામાં આવશે ફરીથી એટીએમની અંદર લઈને જે લેવામાં આવશે અને આ ગ્રાહકોના ખાતાની અંદર છે એ જમા કરી દેવામાં આવશે તો મિત્રો 1 જાન્યુઆરી 2025થી એટીએમની અંદર આવું થાય તો તમારે છે એ પૈસા અંતર્ગત છે એ કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે ખાસ કરીને બેંકનો સંપર્ક કરી લેજો ફરીથી એટીએમની અંદર જે પૈસા ખેંચી લેવામાં આવે છે તો એની અંદર એટીએમમાં જે પૈસા જમા થશે એ તમારા બેંક એકાઉન્ટમાં ફરીથી છે જમા થઈ જશે અને તમારે ફરીથી ટ્રાન્ઝેક્શનની પ્રોસેસ છે કરવી પડશે મિત્રો ત્યારબાદની સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર જે રેશન કાર્ડ ધારકનું ઈ-કેવાયસી બાકી છે એમને પણ અનાજ મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવાઓ ફેલાણી હતી કે રેશન કાર્ડ ધારકોનું જે કેવાયસી બાકી છે ઈ-કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી દીધી છે એમણે એ પણ કહ્યું છે કે જે રેશન કાર્ડ ધારકનું કેવાયસી નથી થયું અને જે રેશન કાર્ડ ધારક મિત્રોનું કેવાયસી બાકી છે એમને ચાલુ મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિનામાં અને આવતા મહિને પણ અનાજ છે એ મળતું રહેશે પરંતુ ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારકોને કહેવામાં આવી રહ્યું છે કે વહેલી તકે કેવાયસી કરાવી લેજો કારણ કે જો કેવાયસી વગરના રેશન કાર્ડના જે અનાજ વિતરણ છે એ અનાજ વિતરણ ટૂંક સમય માટે જ આપવામાં આવશે ફરી જો રેશન કાર્ડમાં કેવાયસી નહીં હોય તો પછી નિયમમાં ફેરફાર થઈ શકે છે અને વહેલી તકે છે તમારા રેશન કાર્ડની અંદર અનાજ મેળવવું હોય અથવા તો તમારે રેશન કાર્ડનો લાભ લેવો હોય તો વહેલી તકે જો તમારું ઈ-કેવાયસી બાકી હોય રેશન કાર્ડમાં તો તાત્કાલિક ધોરણે છે કેવાયસી કરાવી લેજો મિત્રો તમે અનાજ લેવા જતા નથી અથવા તો અનાજ લેવા નથી ગયા તો કેવાયસી બાકી રહી ગયું હોય છતાં પણ અનાજ લઈ શકશો સરકારે કહ્યું છે કે કેવાયસી બાકી હશે તો પણ તમને ગુજરાત સરકારનું જે અનાજ આપવામાં આવે છે એ અનાજ મળતું રહેશે ત્યાર પછી મિત્રો જોઈએ તો રાશન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો જે ગુજરાતના 7251 એટલે કે 7,251 લાખ જેટલા જે રેશન કાર્ડ ધારકો છે એમને જે પેકેટની અંદર અનાજ છે એ મળવા પાત્ર રહેશે એટલે કે
7 લાખ જેટલા જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને હવે ગુજરાત રાજ્યની અંદર પેકેટની અંદર છે, એટલે કે પેકેજ સ્વરૂપે છે એ અનાજ આપવામાં આવશે. જે છૂટું જથ્થામાં જે અનાજ આપવામાં આવતું હતું એને હવે પેકેજમાં છે એ કવર કરવામાં આવશે. એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે મિત્રો. ગુજરાત રાજ્યની અંદર આ સમાચાર મળી રહ્યા છે. એમાં મિત્રો ગ્રાહક સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ગ્રાહકો દ્વારા સરકારને જે ફરિયાદ કરવામાં આવી હતી, જેમની અંદર એમાં કહેવામાં આવ્યું હતું કે જે હકનું અનાજ મળે છે એની અંદર મિલાવટ કરવામાં આવે છે, અથવા તો એમનું જે અનાજ છે એ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે, અથવા તો એમને જે એમના ભાગનું અનાજ મળવું જોઈએ એ ઓછું આપવામાં આવે છે, અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ આપવામાં આવે છે. જેના કારણે છે એ આવું ઘણી બધી વખત થતું હોય છે. એવી ઘણી બધી ફરિયાદો પણ આવી છે અને આ ફરિયાદોના કારણે સરકાર દ્વારા અવારનવાર દિવસોની અંદર છે એ નિર્ણય લેવામાં આવી શકે છે. અને આવનારા દિવસોની અંદર જે નિર્ણય લેવામાં આવશે એમાં હવે દરેક રેશન કાર્ડ ધારકોને પેકેટની અંદર છે અનાજ આપવામાં આવશે. એટલે કે દરેક રેશન કાર્ડ ધારકોને છે એમની રાશન કીટ આપવામાં આવશે અને કીટની અંદર દરેક અનાજ છે એ પેકેટની અંદર આપવામાં આવશે. જેને કારણે જે અનાજ છે એમના ભાગનું જે અનાજ હોય સરકાર દ્વારા જે આપવામાં આવતું અનાજ છે એમને એટલું જ મળી શકે. અને રેશન કાર્ડમાં જે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જે જથ્થો છે એમાં ગુણવત્તાયુક્ત અનાજ મળે અને મિલાવટ વગરનું અનાજ મળે. અને રેશન કાર્ડ ધારકો માટે જે મહત્વ સમાચાર છે એ અત્યારે આવી રહ્યા છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે મિત્રો તમે છે એ આધાર કાર્ડ હશે તો બેંક, રાશન કાર્ડ હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડ હોય કે પાન કાર્ડ હોય, દરેકની અંદર હવે તમારે વારંવાર KYC કરાવવું પડતું હોય. એ KYCના ઝંઝટમાંથી હવે છે તમને રાહત આપવામાં આવશે. મિત્રો અત્યારે કામના સમાચાર છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તમે જો વારંવાર KYCની ઝંઝટમાં આવી ગયા હોય તો હવે એ ઝંઝટ છે ખતમ થવા જઈ રહી છે. મિત્રો આધાર કાર્ડ હોય કે બેંક એકાઉન્ટ હોય, રેશન કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, પાન કાર્ડ, આધાર, જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ અને LPG ગેસ સિલિન્ડર, ખાસ કરીને મિત્રો LPG ગેસ કનેક્શનમાં પણ હવે KYC છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે. તો તમારે કેટલી જગ્યાએ છે એ લાઇનોમાં ઊભું રહેવું પડતું હોય છે, ધક્કા ખાવા પડતા હોય છે, સર્વર ડાઉન હોય છે. આવી ઝંઝટમાંથી હવે છે તમને છુટકારો આપવામાં આવી શકે છે. મિત્રો KYCની ઝંઝટ છે ખતમ કરવા માટે સરકાર દ્વારા CKYC છે એ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો આ CKYC એક વોલેટની જેમ કામ કરશે, જેમાં તમે છે CKYCની અંદર તમારા દરેક ડોક્યુમેન્ટ હશે એમને એક 14 અંકનો છે એ નંબર આપવામાં આવશે. પછી તમારે જ્યારે પણ આગળ ફ્યુચરની અંદર KYCની જરૂર પડે ત્યારે તમારે માત્ર આ CKYCનો નંબર છે આપવાનો રહેશે. અને CKYC નંબર આપશો એટલે તાત્કાલિકના ધોરણે તમારું જે KYC છે એ દરેક ડોક્યુમેન્ટ અંતર્ગત છે એ કમ્પલસરી થઈ જશે, એટલે કે ફરજિયાતપણે થઈ જશે. દરેક ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાની જરૂર નહીં પડે. સરકાર દ્વારા CKYC છે જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો CKYC ઓફિશિયલી વેબસાઇટ છે, ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ત્યારે દરેક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી 14 અંકનો નંબર છે તમને આપવામાં આવશે અને આ નંબર તમે આપી અને જ્યારે પણ તમારું KYC માંગવામાં આવે અથવા તો KYC અંતર્ગત વાત કરવામાં આવે તો તમે CKYCનો નંબર છે 14 અંકનો જે નંબર આપવામાં આવે એ નંબર આપી અને લાઇનમાં પણ તમારે ઊભું રહેવું પડશે નહીં. વારંવાર KYCની ઝંઝટ ખતમ થઈ જશે અને આ માટે સરકાર દ્વારા CKYC છે લોન્ચ કરવામાં આવ્યો છે. સમાચારની અંદર મિત્રો આગળ વધીએ અથવા તો સમાચાર આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. 2000 રૂપિયાનો જે હપ્તો છે એ પરત લેવામાં આવશે. અને 19મો હપ્તો છે ક્યારે આવશે તો મિત્રો સરકારે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. એમણે કહ્યું છે કે 18મા હપ્તાના પૈસા જે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. એમણે કહ્યું છે કે દેશની અંદર આવકવેરો ચૂકવનાર જે ખેડૂતો હતા, ઉચ્ચ આવક ધરાવતા જે સરકારી જૂથો હતા અથવા તો સરકારી કર્મચારી હોય અથવા તો અયોગ્ય રીતે PM કિસાન યોજનાની અંદર નામ દાખલ કરી યોજનાની અંદર 2000 રૂપિયાનો હપ્તો છે ખોટી રીતે મેળવતા હતા, એવા ઘણા બધા ખેડૂતો પાસેથી દેશભરમાંથી અત્યાર સુધીમાં કુલ 335 કરોડ રૂપિયા છે એ વસૂલવામાં આવ્યા છે. એટલે કે અયોગ્ય જે ખેડૂતો હતા, જે આવકવેરો ભરી રહ્યા હતા, ખેડૂતોને ફરીથી નોટિસ આપવામાં આવી છે. જે નોટિસ છે એ ફટકારવામાં આવી છે અને આવા લોકો પાસેથી 2000 રૂપિયાના સરકારે છે એ ટ્રાન્સફર કરેલા જે હપ્તા છે એ ફરીથી વસૂલ કરવામાં આવ્યા છે. એટલે કે એમની પાસે 2000 રૂપિયા પરત લેવામાં આવ્યા હતા. તો ગુજરાતની અંદર પણ તમે અયોગ્ય રીતે PM કિસાન યોજનાની અંદર લાભ લીધો હશે અથવા તો અત્યારે ચાલુ હશે લાભ લેવાનું તો નોટિસ મળી જશે. અને જે પણ લોકોને, જે પણ ખેડૂત મિત્રોને નોટિસ નથી મળી એમને આવનારા સમયની અંદર સરકાર તરફથી છે એ નોટિસ આપવામાં આવશે અને સરકાર તમારી પાસેથી પણ
આપેલા જે 2000 રૂપિયાના હપ્તા છે એ પરત લઈ શકે છે। અને મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે 19મા હપ્તા અંગે છે એ અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા સમાચાર પડી રહ્યા છે, જેમાં ખાસ કરીને 19મા હપ્તો ક્યારે આવશે। તો એ અહેવાલો અનુસાર PM કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી 2025ના પહેલા અઠવાડિયાની અંદર છે, એટલે કે પહેલા અઠવાડિયાની અંદર પહેલા સપ્તાહની અંદર છે ખેડૂતોના બેંક ખાતાની અંદર છે સરકાર ટ્રાન્સફર કરી શકે છે। ખેડૂતોએ આ માટે મહત્વપૂર્ણ સમાચાર છે કે ગુજરાતની અંદર અયોગ્ય જે ખેડૂત છે એમની પાસે જે 2000 રૂપિયાનો હપ્તો હોય છે એ હપ્તો પરત લઈ લેવામાં આવશે અને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર છે 19મો હપ્તો પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો વર્ષ 2025થી એટલે કે આવનારા વર્ષથી 1 તારીખથી છે એ 1 જાન્યુઆરી 2025થી 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય છે આપવામાં આવશે। માર્ગ અકસ્માતની અંદર ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે। નવા વર્ષની એટલે કે વર્ષ 2025ની સમગ્ર દેશની અંદર મફત સરકારની યોજનાઓ છે, જેમાં સરકાર દ્વારા જે યોજનાઓ લાગુ કરવામાં આવશે અને આ અંગેની જે માહિતી છે એ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીએ આપી હતી માહિતી। અને મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિનાથી જ ઉત્તર પ્રદેશની અંદર આ યોજના છે લાગુ કરવામાં આવશે અને વર્ષ 2025થી આખા ભારત દેશની અંદર છે આ યોજના લાગુ કરવામાં આવશે। અને લાગુ કરવામાં આવેલ જે ઓફિશિયલી માહિતી છે એમાં અંતર્ગત એક્સિડન્ટની અંદર ઘાયલ થયેલા લોકો એમને હવે 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે અને મળવાપાત્ર જે રકમ છે એ પણ એમના બેંક એકાઉન્ટમાં અથવા તો પરિવારજનોના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે। તો મિત્રો 1 જાન્યુઆરી 2025થી એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય તો કેન્દ્ર સરકાર પાસેથી તમે 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશો। સમાચારોની અંદર આગળ વધીએ તો મિત્રો આધાર કાર્ડને લઈને સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। નવા નિયમો હેઠળ નાગરિકોએ હવે દર 10 વર્ષે આધાર કાર્ડની અંદર છે માહિતી અપડેટ કરવાની રહેશે। મિત્રો તમારી પાસે પણ જૂનું આધાર કાર્ડ હોય, 10 વર્ષ જૂનું આધાર કાર્ડ હશે તો એ આધાર કાર્ડની અંદર હવે તમે સરનામાની અંદર સુધારો કરાવવા માંગો છો તો નામની અંદર સુધારો કરવા માંગો છો તો વહેલી તકે સુધારો કરાવી લેજો। તમારી નવી માહિતી છે એ અપડેટ કરાવી લેજો, નહીં તો તમારે વધારે પૈસા આપવા પડશે। માહિતી અપડેટ કરાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના જે ગ્રાહકો છે એમની માટે મોટી રાહત આપવામાં આવી છે। સરકારે ફરી એક વખત મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ છે લંબાવી દીધી છે। મફત આધાર કાર્ડ અપડેટ કરવાની જે છેલ્લી તારીખ છે 14 ડિસેમ્બર 2024 હતી, પરંતુ હવે 14 જૂન 2025 કરી દેવામાં આવી છે, એટલે કે 6 મહિના સુધીનો સમય છે લંબાવી દેવામાં આવ્યો છે। તો તમારી પાસે જૂનું આધાર કાર્ડ છે તો એને આધાર કાર્ડની અંદર દરેક માહિતી છે તમે અપડેટ કરવા માંગતા હોય તો વહેલી તકે વેબસાઇટ ઉપર જઈ અને અપડેટ કરાવી લેજો, નહીંતર તો મિત્રો તમે 14 જૂન 2025 પછી માહિતી અપડેટ કરાવવા માંગશો તો તમારે વધારે ચાર્જ છે ચૂકવવો પડશે। પાન કાર્ડની જેમ ચાર્જ ચૂકવવો પડશે અને આધાર કાર્ડને લઈને ખુશખબર પણ એ પણ છે જે મફતમાં તમે છે એ તાત્કાલિક ધોરણે છે લાભ લઈ શકો છો। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ કાઢવા માટે પણ છે એ અપાર આઈડી કાર્ડનું નવું જે છે એ ગતકડું આવ્યું છે, જેમાં નવું એ કહેવામાં આવ્યું છે કે અપાર આઈડી કાર્ડ હશે તો શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે કે અપાર આઈડી કાર્ડ છે દરેક વિદ્યાર્થી મિત્રોનું બનવું જોઈએ, પરંતુ મિત્રો અપાર આઈડી કાર્ડ છે જનરેટ કરવાની અંદર મુશ્કેલીઓ પડી રહી છે, કેમ કે આધાર કાર્ડની અંદર એક અક્ષરની ભૂલ હશે તો પણ અપાર આઈડી કાર્ડ છે એ જનરેટ થતું નથી, જેમને કારણે બાળકોએ એમના વાલીઓ ખૂબ જ મુશ્કેલીઓની અંદર મુકાઈ રહ્યા છે અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓને KYC કર્યા બાદ અપાર આઈડી કાર્ડ અને આધાર કાર્ડ છે એ દ્વારા સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યા છે। ત્યારે બાળકોના આધાર કાર્ડ છે એ યોગ્ય હોતા નથી અથવા તો અપડેટ કરાવવા પડતા હોય છે અને આધાર કાર્ડ અપડેટ થાય ત્યાર પછી જ અપાર આઈડી કાર્ડ છે નીકળે છે, જેમને કારણે વાલીઓને એક પછી એક ઘણી વખત છે લાઇનની અંદર ઊભા રહેવું પડતું હોય છે અને આવી રીતે છે વિદ્યાર્થીઓને વાલીઓ એ ખૂબ જ મુશ્કેલીની અંદર છે મુકાયેલા જણાઈ રહે છે। પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અપાર આઈડી કાર્ડ છે એ કઢાવવાનો ઓર્ડર છે શિક્ષકોને આપવામાં આવેલો છે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ નિયમો હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલાક નિયમો છે એ નક્કી કરવામાં આવ્યા છે। એ અંતર્ગત જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યાર પછી એક નિશ્ચિત સમયગાળો હોય છે, એ સમયગાળાની અંદર તમારે એ ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરાવવું
પડે છે અને જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવતા નથી તો ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રદ થઈ શકે છે. મિત્રો આપને જણાવી દઈએ કે જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યારથી લઈને તમે 20 વર્ષ સુધી છે અથવા તો ઉંમર તમારી 40 વર્ષની થાય તે પછી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરાવવું પડતું હોય છે. એટલે કે સૌથી પહેલાં તમારે 20 વર્ષે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવાનું રહેશે, ત્યાર પછી 10 વર્ષે રિન્યૂ કરાવવાનું રહેશે અને ત્યાર પછી દર 5 વર્ષે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરાવવાનું રહેશે. તમને જણાવી દઈએ કે રિન્યૂ કરાવવા માટે તમારે 1 મહિનાનો સમયગાળો છે આપવામાં આવતો હોય છે અને 1 મહિનાની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રદ થઈ જાય છે. અને ઘણી વખત મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર સમયમર્યાદા રિન્યૂ કરાવવા માટે વધારવામાં આવતી હોય છે, પરંતુ જો તમે 4 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવતા નથી તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે સંપૂર્ણપણે રદ પણ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય છે તો પણ તમારે નવી પ્રક્રિયા ફોલો કરવી પડશે. એટલે કે નવેસરથી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું રહેશે. એટલે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને એ પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમારે વહેલી તકે છે એ 1 મહિનાની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરાવવાનું રહે છે. તમે 1 મહિનાની અંદર રિન્યૂ નહીં કરાવો તો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર 4 વર્ષ વીતી જશે, ત્યાર પછી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ માન્ય ગણાશે નહીં, સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવશે. એટલા માટે ગુજરાતના દરેક લાઇસન્સ ધારકોને માટે ખાસ માહિતી કે ઉપર આ નિયમ છે એ ઉપર ધ્યાન આપો અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એમની અવધિ પૂર્ણ થઈ ગઈ હોય, એક્સપાયરી ડેટ હોય તો વહેલી તકે તમે એને રિન્યૂ કરાવી લેજો, નહીં તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે રદ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ જોઈએ તો વર્ષ 2024ની અંદર મહિલાઓ માટે જાહેર થયેલ 3 મોટી યોજનાઓ મિત્રો સૌથી પહેલાં તમને જણાવીએ કે એનું નામ છે બીમા સખી યોજના. આ યોજનાની અંદર ધોરણ 10 પાસની મહિલાઓ કે જેમની ઉંમર 18 વર્ષથી લઈ અને 70 વર્ષની છે એ લાભ લઈ શકશે અને આ યોજનાની અંદર મહિલાઓ એજન્ટને પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 આમ 18,000 રૂપિયાની સહાય છે ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવશે. બીમા સખી યોજનાની વધારે માહિતી છે એમાં કોઈ પણ બીજા વિડીયો દ્વારા જાણી શકો છો અથવા વેબસાઇટ દ્વારા પણ જાણી શકો છો. ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રી મહિલા સન્માન નિધિ યોજના, આ યોજના એ દિલ્હી સરકારની યોજના છે અને આ યોજના હેઠળ મહિલાઓને 1,000 રૂપિયા દર મહિને આપવામાં આવે છે. ચૂંટણી બાદ સરકાર જ્યાં જીતી છે તો આ રકમ છે એ વધારવામાં આવશે અને મહિલાઓને 2,100 રૂપિયા કરી દેવામાં આવશે. દર મહિને મહિલાઓને 2,100 રૂપિયા આપવામાં આવશે. તો મિત્રો આવી યોજનાઓ છે ગુજરાતની અંદર મહિલાઓ માટે ચાલુ થવી જોઈએ કે ના થવી જોઈએ, ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તે પછી આગળ જોઈએ તો મિત્રો સુભદ્રા યોજના મહિલાઓને એની અંદર મળે છે 10,000 રૂપિયાની સહાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે કર્ણાટક સરકારે આ યોજનાની જાહેરાત કરી હતી અને આ યોજનાની શરૂઆત પણ કરાવી હતી, જેની અંદર રાજ્યની મહિલાઓ છે એમને 2 હપ્તાની અંદર 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને 21થી લઈ અને 60 વર્ષની મહિલાઓ છે આની અંદર લાભ લઈ શકે છે. તો મિત્રો વર્ષ 2024ની અંદર આ યોજનાઓમાં તમે મહિલાઓની અંતર્ગત છે એ સૌથી મોટી યોજના શરૂ કરવામાં આવી અને આ યોજનાની માહિતી એ મહિલાઓ જાણી શકે, તે લાભ લઈ શકે, તે વધુ ખેડૂત ઉપયોગી નિર્ણય ઉપર નજર કરી શકે. તો મિત્રો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂત ઉપયોગી નિર્ણય ઉપર નજર કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના નવા નિયમો છે એ જાહેર કર્યા છે. એ અંતર્ગત 1 જાન્યુઆરી 2025થી ખેડૂતને કોઈપણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો અત્યાર સુધી આ લોનની મર્યાદા છે 1,60,000 રૂપિયા એટલે કે 1,60,000 રૂપિયા હતી, પરંતુ હવે એમાં 2 લાખ રૂપિયા સુધીની છે લિમિટ કરી દેવામાં આવી છે અને હવે ખેડૂતો છે એ બેંક પાસેથી કોઈપણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં કૃષિ લોન છે મેળવી શકશે. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે આ મહત્વપૂર્ણ માહિતી આપી છે અને આ માહિતી એ 1 જાન્યુઆરી 2025થી લાગુ કરી દેવામાં આવશે. એ અંતર્ગત ગુજરાતના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે હવે બેંકો પાસેથી વગર ગેરંટીએ મળશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર ફરી રહ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલ બબાલને કારણે કાચા તેલની કિંમતમાં હજી પણ વધારો થવાની શક્યતા છે. યુદ્ધના માહોલની અસર છે કે કાચા તેલની કિંમતો ઉપર જોવા મળી શકે છે. તમને મિત્રો જણાવી દે કે આ કારણે આંતરરાષ્ટ્રીય બજારની અંદર છેલ્લા 5 દિવસથી ક્રૂડ ઓઇલ છે એમાં 6% મોંઘું થઈ ગયું છે. છેલ્લા 3 મહિનાની અંદર આ સૌથી વધારે મોંઘું ક્રૂડ ઓઇલ છે એ થઈ ગયું છે અને આ ક્રૂડ ઓઇલના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો
થશે, જેને કારણે આવનારા દિવસોની અંદર 1 અથવા તો 2 રૂપિયા સુધી પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ શકે છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જેમને કારણે નાયરા પેટ્રોલ પંપ દ્વારા હાલમાં એક સ્કીમ છે લાગુ કરવામાં આવી છે. સ્કીમ અંતર્ગત જો તમે પેટ્રોલ અને ડીઝલ એ 5 રૂપિયા સસ્તું ખરીદી શકો, અને આપણે જણાવી દઈએ કે આ પેટ્રોલ અને ડીઝલ તમારે 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું ખરીદવું હોય તો તમારે ઓછામાં ઓછું છે એ 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડશે. તો મિત્રો આ અંગે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા હતા. જેમાં ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને પણ છે સૌથી મોટા ઉપયોગી કામના સમાચાર છે એ આવી ગયા છે. ખેડૂતોની છે એ મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ છે એ ખેડૂતોને પાક ધિરાણ લોન માફ થશે, અને ખેડૂતોને બજારમાં ભાવ પણ છે સારા મળી રહ્યા છે. મિત્રો આવનારા સમયમાં આપણે બીજા અન્ય સમાચાર પણ જોઈશું, જેના કારણે છે તમને વધારે ઉપયોગી કામના સમાચાર મળતા રહે. તો મિત્રો એ માટે ચેનલ સાથે જોડાયા રહેજો. આજનો આ વિડીયો માહિતી સમાચાર સારા લાગ્યા તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આ વિડીયોની લિંક છે શેર કરી દેજો.